હું પાર્થિવ દ્વિવેદી દરેક વિદ્યાર્થી ભાઈબંધનું ઓનલાઈન વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વાલીઓને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે પાઠ 10 છે બજાર પ્રક્રિયા છે એના હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છે. આગળના લેક્ચરોમાં તમને જે બાબતો જણાવીએ છીએ એ વસ્તુઓ અહીંયા પણ પરિવાર પુનરાવર્તન સ્વરૂપે છે તમને લાગુ પડતી જોવા મળશે. બજાર પ્રક્રિયા છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. વેચાણ છે ને એ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે. જો આપણે તફાવત છે એ સારી રીતે વાંચ્યો હશે, સમજ્યો હશે તો આપણે એના પરથી સ્પષ્ટ કરી શકીએ છીએ કે બજાર પ્રક્રિયા છે લાંબા ગાળાની પ્રોસેસ છે અને પ્રક્રિયા છે. તમારે કેટલું વેચાણ થશે, કેવી રીતે વેચાણ થશે અને એના છે એ વેચાણ માટે છે એના તમારે કયા પ્રયત્ન કરવા પડશે એ બધી જ બાબતો છે એનો સમાવેશ છે આપણે બજાર પ્રક્રિયા સંચાલનમાં કરતા જોવા મળશે. ત્યારબાદ છે એને લગતા જે 15 કાર્યો હતા એની જુદી જુદી 5 વિભાવનાઓ હતી અને છે એ માર્કેટિંગ મિક્સ છે એના 4P એનો આપણે અભ્યાસ કરતા હતા અને કરી રહ્યા હતા. એમાં છેલ્લું હતું એ છે પ્રમોશન અથવા અભિવૃદ્ધિ. તો પ્રમોશન અને અભિવૃદ્ધિ છે એમાં આપણે શા માટે છે એ જાહેરાત છે એ જરૂરી છે, કયા કારણોને લીધે એનો વિરોધ થાય છે, વ્યક્તિગત વેચાણ શા માટે જરૂરી છે એ આપણે ભણી ગયા હતા અને સમજી ગયા હતા. પાના નંબર 125 વેચાણ વૃદ્ધિથી આપણે છે એ આગળ વધવા જઈ રહ્યા છીએ, સમજવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે એનો ખ્યાલ જોઈએ અને સમજીએ. વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં અભિવૃદ્ધિનું એક કેવું છે મહત્વનું અંગ જોવા મળે છે, જેનાથી આપણે આપણા એકમની વસ્તુનું અને સેવાઓનું વધુમાં વધુ વેચાણ કરી શકીએ અથવા તો એનો કરવાનો પ્રયત્ન કરી શકીએ. જાહેરાત અને વ્યક્તિગત વેચાણ એ હંમેશા પેદાશ વિશે જાણકારી આપે છે અને વેચાણ વૃદ્ધિ કે માલ કે સેવા ત્વરિત ખરીદવાનું શું કરે છે આપણને કારણ પૂરું પાડતા જોવા મળે છે કે ભાઈ આ કારણ છે, આ બાબત છે અને એને લીધે છે કે તમારે આ વસ્તુ ખરીદવી જોઈએ. તમને એવી જાહેરાતમાં છે એવી બાબતો દેખાડશે, સમજાવશે એટલે તમને એવું લાગે. દાખલા તરીકે છે કારની વેચાણ છે કરવા માટે જાહેરાતમાં એવું દેખાડશે કે ભાઈ છે ટુ વ્હીલર ઉપર આપણે ફેમિલી સાથે જતા હોઈએ, અચાનક વરસાદ શરૂ થઈ જાય અને ફેમિલી છે મુશ્કેલીમાં મુકાય તો કે છે કે કાર જરૂરી છે. તમારી ઊંચાઈ નથી વધતી, આ પ્રકારનું ટોનિક પીવાથી છે ઊંચાઈ વધશે. તો આ બધા છે એ વેચાણ વૃદ્ધિના છે એ પ્રયત્નો અને કારણો જાણી અને એવા પ્રકારની જાહેરાતો કરવાથી છે ફાયદો થઈ શકતો હોય છે. વેચાણ વૃદ્ધિ એવી યુક્તિઓનો સમૂહ છે જે દ્વારા ગ્રાહકનું પેદાશ માટે ત્વરિત આકર્ષણ ઊભું થાય છે અને પેદાશનું વેચાણ થાય છે. આપણે આ વાક્ય અંડરલાઈન કરશું. વેચાણ વૃદ્ધિ એ એવી પ્રયુક્તિઓનો સમૂહ છે જે દ્વારા ગ્રાહકને ત્વરિત પેદાશનું શું થાય છે ખરીદવાનું આકર્ષણ ઊભું થાય છે અને એના દ્વારા છે પેદાશનું વેચાણ આપણું વધતું જતું જોવા મળતું હોય છે. આપણે એની વ્યાખ્યા જોઈએ હવે સૌપ્રથમ. તો કોટલરના જણાવ્યા મુજબ વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાનો એવો લાભ છે જે ગ્રાહકોને માલ કે સેવા ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે અને ગ્રાહક છે ઝડપથી વસ્તુ ખરીદવા માટે તૈયાર થઈ જાય છે. જુદી જુદી કંપની વાળા અત્યારે જો તહેવારની સીઝન હોય તો એમાં ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, બધાની જાહેરાત આવે છે. એને ખબર છે કે આ દેશમાં આ સીઝનમાં વસ્તુનું છે વેચાણ કેવું થાય છે, વધારે થાય છે. તો એ બાબત છે એ વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો જે ભાગ ગણાય છે. ત્યારબાદ છે
પ્રયુક્તિઓ છે. કઈ તમને ઉપર કીધું કે પ્રયુક્તિઓનો શું છે સમૂહ છે. તો એ કઈ પ્રયુક્તિ છે કે જેના દ્વારા છે આ વસ્તુ આપણે વધુમાં વધુ વહેંચી શકીએ છીએ. પહેલું કીધું વળતર. જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતા ઓછી કિંમતે છે એ મર્યાદિત સમય માટે આપવામાં આવે તો એને છે વળતર આપ્યું કહેવાય, જેને આપણે સાદી ભાષામાં સેલ તરીકે ઓળખીએ છીએ. આપણે આ વાક્ય અંડરલાઈન કરશું. સેલ એ અંગ્રેજી શબ્દ છે. પેદાશ વેચાણ કિંમત કરતા ઓછી કિંમતે. તમને ટુ વ્હીલર છે 75000 માં પડે છે, પણ દિવાળી ઉપર સ્પેશિયલ પ્રાઇસમાં છે એ 72000 આપવામાં આવે તો એને છે એ વળતર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રયુક્તિ ધંધાકીય એકમનો આખર સ્ટોક ઘટાડવા માટે થાય છે. હમણાં જે ટુ વ્હીલરમાં છે B6 નવું જે એડ કર્યું, અત્યાર સુધી જે 4 આવતું હતું, હવે એમાં 6 મોડેલ છે એડ કર્યું. તો જૂના જેટલા બધા મોડેલ હતા એ શું કર્યા તો કે ભાઈ છે ડિસ્કાઉન્ટ વળતરથી પણ આપી દીધું કે જેથી કરીને છે એ વસ્તુ હવે પડી રહે નહીં. તો પહેલું વળતર દ્વારા આપણે આકર્ષિત કરી શકીએ છીએ આપણા ગ્રાહકો. બીજું કે છે વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. ભાવપત્રકની કિંમતના અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને વટાવ કહેવાય છે, જેને અંગ્રેજીમાં આપણે ડિસ્કાઉન્ટ કહીએ છીએ. આપણે વાક્ય અંડરલાઈન કરી દઈશું. ઘણીવાર ઉત્પાદકો પોતાનો ક્ષતિવાળો માલ સામાન પણ છે એ આવી રીતે વેચતા જોવા મળે છે. ક્ષતિ હોય પણ ક્ષતિ કેવી હોય? માઇનર. ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશિંગ મશીન, એસી, બાર પીલાને તો ચડવા ઉતારવામાં નાના એવા સ્ક્રેચીસ પડી જાય. હવે આપણે કહીએ કે અમે નહીં થઈ, તો આવા સંજોગોમાં છે એ નાની મોટી છે આવી જે ક્ષતિવાળી વસ્તુ હોય એ ભાવ કે ઓછા ભાવે છે એ વેચી દેવામાં આવે. તો આવા સંજોગોમાં છે એ ગ્રાહકોને આકર્ષિત કરી શકાય છે. ત્યારબાદ છે જાહેરાતની કૂપન. ઘણા તો કૂપન માટે છાપું વાંચે છે, ખરીદે છે. દિવ્ય ભાસ્કરવાળા સ્કીમ લાવે છે કે ભાઈ અલગ અલગ કૂપનો ભેગી કરો અને 25 કૂપન ભેગી કરો એટલે આ વસ્તુ મળે. ઘણા ગ્રાહકો એવું કરે કે ભાઈ તમે એક ખરીદી કરો એટલે એક કૂપન, આવી તમે 5 10 15 કૂપનો ભેગી કરો એટલે એક વસ્તુ ફ્રી. તો આવી કૂપન દ્વારા પણ છે એ ગ્રાહકોને આકર્ષિત કરી શકાય છે. આ પ્રવૃત્તિમાં બજાર કરતા જાહેરાતની અસરની અસરકારકતા ચકાસે છે અને ગ્રાહકોને લાભ પણ આપે છે. આમાં જાહેરાતનું કટિંગ, ખાલી પેકિંગ વિતરકને આપવાનું રહે છે, વેચનારને વિતરકને, એટલે જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક ચોક્કસ રકમ શું કરવામાં આવે છે? પાછી આપવામાં આવે છે, પરત આપવામાં આવે છે, બાદ કરી દેવામાં આવે છે. તો પહેલું હતું એ હતું આપણું છે એ વળતર, બીજું વટાવ, ત્રીજું કૂપન, ચોથું છે ગિફ્ટ, ભેટ. અને આમાં આપણે બહુ ઉદાહરણ લંચાઈ જઈએ છીએ. પણ ગ્રાહકને આકર્ષવા માટે આ વસ્તુ શ્રેષ્ઠ છે, વધુ ઉપયોગી છે. ઘણીવાર પેદાશની ઉપર નાના જથ્થાની તે જ પેદાશ મફત આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપું છું કે સાબુની ખરીદી પર એક સાબુ છે એ મફત આપવામાં આવે. તમે 2 ખરીદો, 3 ખરીદો એટલે એક્સ્ટ્રા મફત આપવામાં. ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખવામાં આવે છે અને જથ્થો છે વધઘટ કરવામાં આવે છે. દાખલા તરીકે કિંમત 100 રૂપિયાનો શેવિંગ ક્રીમ અને 20% છે એ શું કરવામાં આવે? એક્સ્ટ્રા આપવામાં આવે, વધારી દેવામાં આવે. તો હજી ભારતનો ગ્રાહક આ 20% માં વધારે નથી માંગતો, એને મફત આવે ને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, તો એ આપણે આપી કરી શકીએ છીએ. પણ કંપની એવી રીતે નક્કી કરવા માટે છે, સ્વતંત્ર છે, એમાં આપણે ફરજ પાડી ન શકીએ. પાંચમું છે અન્ય પેદાશની ભેટ. એમાં સરખી વસ્તુ આપી શકાય અને એવું બને કે અલગ પ્રકારની વસ્તુ પણ આપી શકાય. જો મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ ફ્રીમાં આપવામાં આવે છે. ટૂથપેસ્ટ હોય એની સાથે ટૂથબ્રશ.
ઘણીવાર મુખ્ય પેદાશની સાથે કોઈ જ નાવા નીચોવાનો સંબંધ ન ધરાવતી હોય એવી પેદાશ આપવામાં આવે. 4 સાગરની સાથે એક બોલ પેન. હવે આ બંનેને કોઈ જ સંબંધ નથી, છતાં એને જે આપવામાં આવે છે અને ગ્રાહકોને મફત મળતું હોય તો એ સ્વીકારવા લેવા પણ તૈયાર થઈ જાય છે. ઓલા લક્ષવાળાની જાહેરાત આવતી પહેલા કે એક સોનાનો સિક્કો. હવે એ સોનાનો સિક્કો જે લાખ, 2 લાખ, 5 લાખ એક મૂક્યો પણ એની સામે 5 લાખ છે, લક્ષ સારું કેવા થતા તો વેચાઈ જતા. તો આ એક છે એ વસ્તુ છે કે જેના દ્વારા આપણે મેક્સિમમ છે એ ગ્રાહકોને વસ્તુ વેચી શકીએ છીએ. ઇનામી ડ્રો આ પ્રયુક્તિ પણ છે એ ફાયદાકારક રહે છે, જેમાં કૂપન કે કોડ પેદાશ સાથે આપવામાં આવે છે. નિશ્ચિત સમય થાય એટલે ડ્રો થાય છે અને એમાં જો તમે લકી ડ્રોમાં છે સાબિત થયા હો તો તમને જે નક્કી કરેલી છે એમાઉન્ટ છે, વસ્તુ છે આપવામાં આવે છે. ઉદાહરણ પણ આપ્યું છે કે ભારતીય પેટ્રોલિયમ છે કે તમે 200 થી ઉપરનું પેટ્રોલ પુરાવો આવી કૂપન આપે છે અને મહિને 3 મહિને એનો એક આવો લકી ડ્રો થાય. એ લકી ડ્રોમાં તમારું નામ એવું હોય તો તમને અમુક ટાઈમ સુધી પેટ્રોલ ફ્રી મળે, મફત વસ્તુઓ મળે, એવું બધું મળી શકે છે. ત્યાર પછી છે વગર વ્યાજે લોનની સુવિધા, ઝીરો ડાઉન પેમેન્ટ જેને આપણે કહીએ છીએ. હું 2 વ્હીલરની લોન લઉં તો મારે સ્વાભાવિક રીતે જે 5-10 હજાર વધારે ભરવા પડે, પણ જો 0% ડિસ્કાઉન્ટ હોય, 0% છે એ ઇન્ટરેસ્ટ હોય તો હું આ વસ્તુ લઈશ અને મને જે ફાયદાકારક પણ રહે છે. એમાં કીધું છે કે ગ્રાહક એક સામગ્રી રકમ ચૂકવી શકે એમ ન હોય ત્યારે આ પ્રયુક્તિ છે ઉપયોગમાં લેવાય છે. ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા આપવામાં આવે છે એટલે ગ્રાહક બહુ ઓછું પેમેન્ટ આપી અને આ વસ્તુ છે સારી રીતે મેળવી શકે છે. ત્યારબાદ છે નમૂનાનું વિતરણ. ઘણીવાર ખાદ્ય પદાર્થો કે નજીવી કિંમતની વસ્તુઓ માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે જ હોય છે અને ભૂતકાળમાં સેલ્સમેન ઘરે આવીને આ બાબત છે આપણને સમજાવતા મફત આપી જતા. પણ હવે સમય બદલાયો છે પણ આપણને પ્રયુક્તિમાં એ હજી આપેલો છે. ટૂથપેસ્ટ છે, શેમ્પૂ છે, સાબુ છે, તેલ છે, એ બધી આ નાની પેકેટમાં છે વસ્તુઓ આપણને આપી જાય. આપણે યુઝ કરીએ એકાદ વખત આપણને યોગ્ય લાગે તો આપણે બીજી વખત ખરીદતા હોઈએ છીએ. ત્યાર પછી છે છેલ્લું સ્પર્ધાઓનું આયોજન. ઉત્પાદકો પોતાની સંભવિત ગ્રાહકોને એક સામટી છે નવી પેદાશોનો અનુભવ કરાવવા માટે અથવા એક સામટા બધા જ ગ્રાહકોને મળવા માટે આવું આયોજન કરે છે, જેમાં ચિત્રકામ બનાવવું, ધંધાકીય એકમના નવા રંગો બજારમાં મૂકતા પહેલા ગ્રાહકો વિશે બધી જ માહિતી મેળવવા રંગપૂરતી સ્પર્ધાઓ યોજવી અને સ્પર્ધામાં છે ટોકન ઇનામ, બધાને એક સારું ઇનામ અને પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યો હોય એને પણ એક સારું ઇનામ તમે આપી શકો છો. એનાથી તમારી પાસે દરેકના ફોન નંબર અને ડેટાની માહિતી મળે છે. તમે એને ભવિષ્યમાં છે સંભવિત ગ્રાહકમાંથી કાયમી ગ્રાહકમાં બદલી શકો છો. તો આ બધી જેની છે એ શું હતી તો કે પ્રયુક્તિ હતી. વળતર રકાવ, કૂપન ભેટ, અન્ય પેદાશ, ઇનામી ડ્રો, વગર વ્યાજે લોન, નમૂનાનું વિતરણ અને સ્પર્ધાઓનું આયોજન. ત્યાં આગળ બાબત પૂર્ણ થાય છે. હવે આપણે જોવાનું છે પ્રસિદ્ધિ અને જાહેરાત સંપર્ક. તો જાહેરાત સંપર્ક છે એમાં જાહેર સંપર્ક કરવાનો છે. આ એક જાહેરાતનું જ માધ્યમ છે પણ લોકોને એક સાથે છે તમારે સંપર્કમાં આવવાનો છે, પ્રયત્ન કરવાનો છે. સૌપ્રથમ આપણે પ્રસિદ્ધિ જોઈએ. આ એક એવો વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણી કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશે અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમો દ્વારા જણાવે તો તેને પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય. તમારે આ વાક્ય અનુલન કરવાનું છે.
જ્યારે કોઈ ગ્રાહક પેદાશ કે સંસ્થા વિશેના અનુભવો જાહેર માધ્યમ દ્વારા જાહેર જનતાને જણાવે તો એને પ્રસિદ્ધિ કહી શકાય. શું કામ ને કેવી રીતે? કે ભાઈ તમે છે હું આ વિદ્યાર્થી સ્કૂલમાં ભણું છું, બીજું ભાઈ વિદ્યામંદિરમાં ભણું છું, કે હું XYZ ટ્યુશન ક્લાસમાં ભણું છું અને મને ત્યાં સારો અનુભવ થયો તો બીજા લોકો ઝડપથી વિશ્વાસ કરશે. સંસ્થાએ કેટલી જોઈ કે અમે સારું કરાવ્યું છે, પણ આપણને એમ થાય કે એવું તો બધા કરે છે. પણ જ્યારે આપણામાંનો જે વ્યક્તિ છે આવું કે ત્યારે આપણે એના ઉપર વિશ્વાસ છે વધારે કરી શકીએ છીએ અને એ જ પ્રસિદ્ધિમાં આપણે કરવાનું છે. પ્રસિદ્ધિ માટે ધંધાકીય એકમે કોઈ પણ જાતનું ચૂકવણું કરવાનું નથી રહેતું. તે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે. લોકોને આપેલું સંબોધન, ત્યાર પછી છે ટેલિવિઝનની ચેનલ કે વર્તમાન પત્રમાં આપણા જે વાર્તાલાપ આવ્યા હોય તે, સખાવતી સંસ્થાને આપેલું દાન, આપણી એકમ છે એમાં ચેરિટી થતી હોય, આપણે દાન કરતા હોઈએ તો એવી વસ્તુઓ ટાટા કંપની કરે છે, 66% ઇન્કમ છે દાનમાં આપી દે છે, તો આ એક સારી બાબત છે. ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફર્સનું ઉદ્ઘાટન વગેરે બાબતો છે એને પ્રસિદ્ધિમાં આપણે લઈ શકીએ છીએ. હવે આ પ્રસિદ્ધિ છે એનો શું રોલ રહેલો છે, ભૂમિકા શું છે કે જેનાથી આપણે વસ્તુ છે આપણી સેવા છે એનું વધુમાં વધુ આપણે વેચાણ કરી શકીએ. તો એમાં છે પહેલું કે છે અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં ગ્રાહકો દ્વારા સૌથી વધારે વિશ્વાસપાત્ર છે આ પ્રસિદ્ધિનું માધ્યમ ગણાય છે. કારણ કે આપણો જ એક વ્યક્તિ આ જાહેરાત કરે છે એટલે આપણો વિશ્વાસ કેવો થાય છે, વધી જાય છે. વિશ્વસનીયતા વધુ છે. બીજું કે છે કોઈ વધારાની ચૂકવણી કરવાની નથી જાહેરાત માટે, એટલે સસ્તું છે એ સાધન મિશ્ર કરી શકાય. ખર્ચ થાય છે પણ બીજા કરતા ખર્ચ કેવો થાય છે, ઓછો થાય છે. આ કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સંભાળ્યું છે, જેથી ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારની માહિતી મળી શકે છે. ઘણા આપણને રૂબરૂ મળવા આવે ત્યારે આપણે કહેશે કે સાહેબ આમાં આ વસ્તુ સારી છે, આમાં વસ્તુ ખામીવાળી છે, ભૂલ રહેલી છે, તો આપણે એ વસ્તુ સમજવી પડશે અને આપણે એનું નિરાકરણ લાવવું પડશે. ત્યાર પછી છે આ એક સામૂહિક સંદેશ છે અને પ્રચાર માટેનું એક અસરકારક માધ્યમ છે પ્રસિદ્ધિ. જ્યારે એકમના વેચાણ મધ્યસ્થીઓ અને કર્તાઓને પ્રસિદ્ધિનું માધ્યમ વધારે મદદરૂપ થાય છે. પ્રસિદ્ધિ દ્વારા ઘણા બધા સંભવિત ગ્રાહકોને પેદાશ અને ધંધાકીય એકમ વિશે જાણકારીઓ પ્રાપ્ત થાય છે, મળી જાય છે. વેચાણ મધ્યસ્થીઓ અને એના પ્રયત્નો છે એ આમાં વધારે અસરકારક રહે છે અને ટૂંકા ગાળાના ફાયદાઓ પણ આમાં પ્રસિદ્ધિમાં આપણને મળતા જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ હું આ સ્કૂલમાં હતો, ટ્યુશન ક્લાસમાં હતો, મને આટલો ફાયદો થયો, તો આ બધા એક પ્રસિદ્ધિના જ છે એ માધ્યમો છે, જુદા જુદા પ્રકારો જોવા મળે છે. છેલ્લું છે હવે એમાં જાહેર સંપર્ક, concept of public relation. જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે. આવી પ્રવૃત્તિઓનો સમૂહ છે આ જાહેર સંપર્ક, જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ દ્વારા છે આપણે ઊભી કરી શકીએ. હવે એક્ચ્યુઅલીમાં હોય છે શું જાહેર સંપર્કમાં કે જેનાથી આપણે આપણી વસ્તુ કે સેવા છે એનો મેક્સિમમ પ્રચાર કરી શકીએ અને એનું વેચાણ કરાવી શકીએ. તો પહેલું છે એકમ વિશેના સમાચાર વર્તમાન પત્રમાં આપવા, આટલા વર્ષોથી કામ કરે છે, આટલો પ્રોફિટ અને લોસ થાય છે. એકમના જે ઉપરી મુખ્ય વ્યક્તિ છે એનું જે ભાષણ છે
એ પણ આપણે રિલીઝ કરી શકીએ છીએ. ટાટા કંપની, રિલાયન્સ કંપની આવો વારંવાર કરે છે. સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા, રમતગમતનું આયોજન સમયાંતરે થઈ શકે છે. એકમનું સમાચાર પત્ર એ 15 દિવસે, મહિને દિવસે, અઠવાડિયે બહાર પાડી શકીએ છીએ અને એમાં એકમને લગતી માહિતી આપી શકીએ છીએ. સારા કાર્યો કરવા અને સમાજ સમક્ષ મૂકવા અને સમયાંતરે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમો છે એનું આયોજન થવું જોઈએ, કરવું જોઈએ. તો આ બધા જાહેર સંપર્ક છે એના પ્રકારો, ખ્યાલો આપણે લઈ શકીએ. હવે એની શું મુખ્ય ભૂમિકા છે, એનો રોલ શું છે? તો પહેલી વસ્તુ કે છે વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરે છે. એટલે જ અમિતાભ બચ્ચનને મીડિયાની માફી માંગવી પડી હતી. મીડિયા તમને જે ઉપર સુધી પણ લઈ જઈ શકે છે તમારા ક્ષેત્રમાં અને ડાઉન ટુ અર્થ પણ લાવી શકે છે તમારા ક્ષેત્રમાં. એટલે એની સાથેના સારા સંબંધો ફાયદાકારક રહેશે. વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો ધંધાકીય એકમ અને નવી સંસ્થાની જાણકારી સમાજને પહોંચાડે છે અને સમાજે વસ્તુ ખરીદવા માટે સહમત અને તૈયાર રહે છે. નવીન પેદાશો બજારમાં મૂકવાની હોય તો જનજાગૃતિના અભિયાન રૂપે જાહેર સંપર્ક છે વધારે ઉપયોગી થાય છે, વધારે ફાયદાકારક થાય છે. સંસ્થાના સમાચારો, સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિઓ, કર્મચારીઓની, સંસ્થાને મળેલા પુરસ્કારો, આવું બધું પણ સમયાંતરે છે એ આપણે જાહેર જનતા સમક્ષ મૂકવું જોઈએ. ચેરમેનનું ભાષણ જે આપણે પ્રવૃત્તિ જોઈએ એવું પણ સમયાંતરે લોકો સમક્ષ મૂકતા રહે. ધંધાકીય જે સારા કાર્યો છે એ કરતા રહેવા અને સમાજમાં વધારે સહભાગી થવાનો છે પ્રયત્ન કરવો, જેથી એક સારી છાપ આપણે ઊભી થઈ શકે. નિર્મા ઇન્ડસ્ટ્રીઝ, નિર્મા કંપની છે એને આપણને અહીંયા જકાતનાકા પાસે બગીચો બનાવી દીધો, તો એ આનો જ છે એ ભાગ બનાવી શકાય. જો કે છે જાહેરના કાર્યો જેમાં બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેમ્પ, આવા બધા કામો પણ એકમની એક વિશિષ્ટ છાપ ઊભી કરી શકે છે અને એકમને લાંબા ગાળે આ વસ્તુ ફાયદાકારક રહેતી જોવા મળે છે. તો અહીંયા આગળ છે આપણો મુદ્દો અને આપણો પાઠ કેવો થાય છે, પૂર્ણ થતો જોવા મળે છે. તો આપણે આમાં છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ છે એના નામ 3 વાર, અંડરલાઈન 3 વાર, પ્રસિદ્ધિની ભૂમિકા અને જાહેર સંપર્કની ભૂમિકા બંને વિગતવાર એકવાર લખવાના થાય છે અને રહેશે. આ સિવાય તમારે પાઠ પૂરો થયો છે એટલે આ પ્રકરણમાં આપણે શું શીખ્યા અને સ્વાધ્યાય બંને વસ્તુઓ તો તમારા ભાગે રહેતી જ હોય છે અને તમારે કરવાની પણ રહેશે. ઘરે રહો, સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ વેરી મચ.